ગુજરાત કચ્છમાં આવેલું એક ગોકળિયું ગામ એટલે કે ભદ્રેશ્વર. હવે આ ભદ્રેશ્વરમાં જેમ ચોખાંડા મહાદેવ અને રોકડિયા હનુમાન પ્રસિદ્ધ મંદિર છે, તેમ મોરલી મનોહરનું મંદિર પણ અતિ ચમત્કારિક છે. તો આ છે ભદ્રેશ્વરમાં આવેલું મોરલી મનોહરનું મંદિર. અતિ મનમોહક એવા કાળિયા ઠાકરની મનોહર મૂર્તિ, જાણે હમણાં જ બોલશે એવી સૌમ્ય મૂર્તિ ના દર્શનનો લાભ જીવનમાં એકવાર પણ મળે તો એનાથી વિશેષ કોઈ નસીબદાર વ્યક્તિ નથી. એનો લહાવો અચૂક લેવો જોઈએ. અહીંના લોકોનું છાતી ઠોકીને ડંકાની ચોટ પર એવું કહેવું છે કે આ મંદિરના દર્શન માત્રથી જન્મ જન્મના પાપ મટે છે અને જીવ 84 લાખ ફેરામાંથી આઝાદ થાય છે, છૂટી જાય છે. તો વળી કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે કૃષ્ણ કનૈયાને ધરાવાતો ભોગ માટેનું સીધું જે પણ નરનારી શ્રદ્ધાપૂર્વક સાચા હૃદયથી આ મંદિરમાં આપે છે, એના સગળા મનોરથ પૂર્ણ થાય છે. અહીં નિત્ય પક્ષીઓ માટે 1 થી 2 ગુણી ચણ દાતાઓ દ્વારા આપવામાં આવે છે. અહીં સેંકડો પક્ષીઓ જાત જાતના અને ખાસ કરીને કબૂતરો એમના મીઠા કલરો કબૂતરોનું ઘૂઘૂ વચ્ચે ચડવા આવે છે અને પછી બાજુમાં જ સરસ મજાનું કુંડામાં પાણી ઠંડુ ઠંડુ પીવે છે અને રમત કરે છે. અહીં જાત જાતના ફળ અને ફૂલોના વૃક્ષોથી ઘેરાયેલું આ અતિ શોભતું મંદિરનું ગાર્ડન અતિ શોભનીય છે. વર્ષો પહેલા દામજી શર્મા પૂજા કરતા. વર્ષો સુધી એમણે અહીં પૂજા કરેલી અને નિત્ય ગાયત્રી હવન કરતા અને આ જગ્યાને જગાવી. એમને આમ તો રાજગોર બ્રાહ્મણ હતા, પણ એમના કાર્યોથી ખુશ થઈને એ ગામના જે તે વખતના સરપંચ શ્રી આંદુબા જાડેજા તેમજ બીજા મોરબીઓ એમને શર્માનું બિરુદ આપેલું. હવે દામજી શર્માજી હવન તો કરતા પણ સાથે સાથે સ્વાધ્યાય પ્રવૃત્તિ સર્વપ્રથમ ચાલુ કરનાર પણ દામજી શર્મા જ હતા અને એમણે ગામના લોકો નાના મોટા બાલ વૃદ્ધ એમની પાસે આવતા અને સ્વાધ્યાયના શ્લોકો શીખતા, એમ સંસ્કારોનું સિંચન કરતા. ત્યારબાદ ઘણા પૂજારી આવ્યા ગયા, પણ કોઈ અહીં રહ્યું નહીં આ મંદિરમાં, નિજ મંદિરમાં દામજી શર્મા રહેતા. ત્યારબાદ વર્ષો પછી એમના પુત્ર ગૌરીશંકર દામજી શર્મા, તેઓ આ મંદિરની સેવા ઘણા વર્ષો કરેલી, ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક, અને તેઓ અહીં રહેતા. અને ત્યારબાદ એમનું નિધન થયા બાદ એમના પુત્ર કિશોર મહારાજ ઉર્ફે પપ્પુ મહારાજ નવલામણા નામથી ઓળખાતા એવા પપ્પુ મહારાજ અત્યારે હાલમાં આ મંદિરની સેવા પ્રેમપૂર્વક કરી રહ્યા છે. વર્ષોથી અહીં કંઈક ને કંઈક ચમત્કારો થતા જ રહ્યા છે. ક્યારેક શ્રીહરિ ભોજન આરોગી જાય છે, તો ક્યારેક નટવર નાનો કાનો માખણ ખાઈ જાય છે, તો ક્યારેક વરી મૂર્તિ એવું લાગતું હોય કે મંદ મંદ મુસ્કરાય છે, હાસ્ય કરી રહ્યા છે, તો ક્યારેક અટ્ટહાસ્ય કરે છે, તો ક્યારેક રાસ રમે છે, રણછોડ, તો ક્યારેક ગીરધારી ગીત ગાય છે, ક્યારેક શ્યામ સમજાવે છે,
ક્યારેક કાન પોતાના કામણ પાથરે છે, ક્યારેક રણ છોડ રાસ રમે છે અને રમાડે છે. બોરલી મનોહર મંદિરની બાજુમાં જ પૌરાણિક સરસ મજાનું શિવ મંદિર છે. એ પણ 450 વર્ષોથી પણ વધારે પૌરાણિક છે. કેટલા વર્ષો જૂનું છે આ બે મંદિર એના ચોક્કસ આ આંકડો નથી મળ્યો, પણ એમના પથ્થરો પરથી, એમના બાંધકામ પરથી અને લોકોની માન્યતાઓ પ્રમાણે આ મંદિર જે છે એ અતિ પૌરાણિક મંદિર, શુદ્ધ અને ચમત્કારિક મંદિર છે. શિવ મંદિરની બાજુમાં જ પ્રણામી સમુદાયના 2 ગુરુઓના પવિત્ર પગલા છે. આ મંદિર વર્ષોથી લોહાણા સમાજના ટ્રસ્ટ હેઠળ છે. લોહાણા સમાજના ટ્રસ્ટીઓ દ્વારા સંચાલિત છે. આપ હજુ સુધી આ મંદિરના દર્શન ન કર્યા હોય તો એકવાર અવશ્ય આ મંદિરનું દર્શન કરો. આપના સગળે કષ્ટો દૂર થશે, આશીર્વાદ મળશે, કૃપા વરસશે. હું છું આપનો દોસ્ત અને હોસ્ટ લોક સાહિત્ય કલાકાર કનૈયા મહારાજ રૂપે એન્કર RK ના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ફરી પાછા આવા જ એક ઇન્ફોર્મેશન વિડીયોના માધ્યમથી આપણે મળશું. ખૂબ જ સમયમાં ચોખાંડા મહાદેવ વિશેનો વિડીયો જે ભદ્રેશ્વરમાં છે એ પણ અપલોડ થવાનો છે. હજી સુધી આપ અહીં આવ્યા છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવા વિડીયો આપ જોઈ શકો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો માટે શેર કરો, કમેન્ટ કરો. કારણ કે વિડીયો બનાવવામાં બહુ મહેનત પડતી હોય છે, બહુ એફર્ટ લગાવવા પડતા હોય છે. એક વિડીયો 5 મિનિટ બનાવવા માટે ઓછામાં ઓછું 1 દિવસ શૂટિંગ કરવો પડે છે, 2 થી 3 દિવસ એનું એડિટિંગ લાગે છે, 2 દિવસ વોઇસ ઓવરમાં લાગે છે, 1 દિવસ વોઇસ ઓવરના એડિટિંગમાં અને સ્પેશિયલ સારો મ્યુઝિક નાખવામાં લાગે છે. ઘણા બધા એફર્ટ મહેનત નાખવા પડે છે. માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે.